નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી યુવા અવસ્થાથી જ તરુણ અવસ્થાથી જ પતંગબાજીના જબરદસ્ત શોખીન, ભૂમિ પણ કઈ સુરત, સુરતી માંજો, બાળપણથી સુરતી માંજાની ફિરકી સાથે અગાસી પર પહોંચનારા હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રી પદ પર પહોંચ્યા બાદ પણ ઉત્તરાયણનો દિવસ સુરત પહોંચવાનું ભૂલતા નથી. પોતાને મજૂરાનો દીકરો ગણાવનારા હર્ષભાઈ સંઘવી સતત ત્રીજી વાર વિધાનસભામાં પહોંચ્યા, ધારાસભ્ય બન્યા, અગાઉ ગૃહ રાજ્યમંત્રી અને હવે તો નાયબ મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રી પણ છે. પણ આ ગૃહમંત્રી જ્યારે ગૃહ શહેરમાં જાય છે ને એટલે દીકરો બની જાય છે. પણ પાછો પતંગ ચગાવવામાં તો એવા ને એવા, ફિરકી લઈ લેવાની, સુરતી માંજો લઈ લેવાનો. અને હવામાન તો આપણે જાણીએ છીએ હર્ષભાઈ માટે 2010-12થી સતત સાનુકૂળ છે, સતત સાનુકૂળ છે, ક્યાંય કોઈ તકલીફ પડતી નથી. થોડા ઘણા આડાવડા લોકો થયા, લંગસિયા મારવાનો પ્રયાસ કર્યો, પણ એમના પતંગ સુધી એમનું લંગસિયું પહોંચે ત્યાં પ્રયાસ કરવાવાળો પતંગે ભોય ભેગો થયો, લંગસિયું એ નીચે પડ્યું. ત્યારે હર્ષભાઈ સંઘવીનો અંદાજ જોઈ લો, એ પણ ખેંચીને પતંગ કાપવામાં મારે છે. પણ હા, સમય પારખી લે છે, થોડીક હવા બદલાય તો ઢીલ પણ છોડી દે છે. જો કે હકીકત એ છે હર્ષભાઈનો પતંગ આકાશમાં ગમે એટલી ઊંચાઈએ પહોંચ્યો હોય, રાજનીતિના આકાશમાં પણ ગમે એટલી ઊંચાઈએ પહોંચ્યો હોય, પણ એ ત્યારે સ્થાયી રહે છે જ્યારે એમનો પતંગનો દોર એમની પત્નીના હાથમાં રહે છે. હર્ષભાઈ સંઘવીની પત્ની શ્રીમતી પ્રાચીબેન સંઘવી લગ્ન બાદથી સતત હર્ષ સંઘવીના પતંગની ફિરકી જ નહીં પણ જીવનની દોર પણ સ્વસ્થતા સાથે સુદૃઢ રીતે આગળ વધે તેનું ધ્યાન રાખતા રહ્યા છે. પોતાના શોખને, એ પતંગબાજીનો શોખ પણ આવી ગયો, બાજુમાં મૂકીને પ્રાચીબેને હંમેશ હર્ષ સંઘવીની ફિરકી પકડી છે. અને ક્યારે હર્ષ સંઘવીનો પતંગ ક્યાંય પણ ન કપાય તેનું પણ ધ્યાન રાખ્યું છે. સાથે જ ક્યાંક હર્ષ સંઘવીની ભૂલથી જીવનમાં પણ ક્યાંક ગોથું ના ખાઈ જાય ને તેનું ધ્યાન પણ તેમની આ પત્નીએ રાખ્યું છે. જો કે હવે દીકરી પણ મોટી થઈ ચૂકી છે એટલે દીકરી પણ ધ્યાન રાખે છે કે પપ્પા ગુજરાતના આકાશમાં જબરજસ્ત પતંગ ચગાવી રહ્યા છે, રાજકીય આકાશમાં, પણ ઉત્તરાયણના દિવસે તો પપ્પાની ફિરકી પોતાના હાથમાં જ રાખવાની દીકરી અને દીકરાએ બંને નક્કી કર્યું છે. ખેર, એ પણ હકીકત છે ગમે ત્યારે રાજનીતિના આકાશની હવા બદલાય છે. હર્ષભાઈ નાની ઉંમરે સારી રીતે સમજી ચૂક્યા છે એટલે કન્યાનું પણ ધ્યાન રાખે છે, નમનનું પણ ધ્યાન રાખે છે, ક્યાંક દોરી છૂટી મૂકવી પડે તો એનું પણ ધ્યાન રાખે છે, આજુબાજુવાળો કોઈ પેચ ન લગાવી જાય તેનું પણ ધ્યાન રાખે છે. અને ક્યાંક પતંગ થોડોક નીચો આવતો દેખાય તો ઠૂંકી મારીને ઉપર લઈ જવાનું પણ જાણે છે. જોકે વિનમ્ર ભાવે તો સતત એમ કહે છે ચડતી પડતી પેચ લાગવો, કોઈનો કાપવો, કોઈનો કપાવો એ તો ઉત્તરાયણની જેમ જીવનનો પણ ભાગ છે. પતંગ અને ઉત્તરાયણ એ આપણા જીવનમાં ખૂબ મોટી શીખ આપે છે. જીવનમાં પતંગ જેટલો ઊંચો ઉડી શકે તેટલું જ જમીન પર બી કઈ રીતે રહી શકાય તેની બી શીખ આપે છે. હર્ષ સંઘવીનો પતંગ ગુજરાતભરમાં જબરજસ્ત ઉડી રહ્યો છે.